હું તો એવું બહુ સ્પષ્ટ માનું છું. અનંત કલ્યાણકારી ગુણ એક પ્રભુને આધીન છે. ઘણી વખત કહેવામાં આવે છે કે આ વ્યક્તિ એકનિષ્ઠ છે. કોઈને દેશની નિષ્ઠા હોય, કોઈને કોઈનું ધ્યેય હોય, વૈજ્ઞાનિકનું એની વિજ્ઞાનની નિષ્ઠા હોય. વિજ્ઞાનમાં નિષ્ઠા છે તો એ ઓતપ્રોત છે. નિષ્ઠા જેમાં હોય તે પદાર્થ કોઈ વ્યક્તિ એનું જીવન બને. મારું ધ્યેય જો ખરેખર જીવન હોય તો મને એ ધ્યેય નિષ્ઠા મારી પાકી કહેવાય. સ્વરૂપ જેનું જીવન બને એને સ્વરૂપ નિષ્ઠા કહેવાય. ભગવાનના સ્વરૂપના આધારે કેવળ એના આધારે જીવે એને નિષ્ઠા કહેવાય. કોઈ મહત્વાકાંક્ષાના આધારે બી વ્યક્તિ જીવતી હોય, કોઈ સ્વાર્થના આધારે, કોઈ લોભની વૃત્તિના આધારે. દરેક વ્યક્તિને વૃત્તિ નિષ્ઠા છે, સ્વરૂપ નિષ્ઠા નથી.